ખર્ચે બનેલો નિર્ણા કલા પ્રોજેક્ટ સાર સંભાળના અભાવે ધૂળ ખાતો બન્યો। એક જ ગામમાં વિશ્વવિખ્યાત 5 હસ્તકલાઓનો સમન્વય ધરાવતું નિર્ણા ગામ આજે પણ પોતાની આગવી કલાત્મક ઓળખ માટે દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે। પદ્મશ્રી વિજેતા રોગાણ કલા સહિત 5 હસ્તકલાના સંરક્ષણ, પ્રદર્શન અને વેચાણને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર અને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અંદાજે રૂપિયા 5.25 કરોડના ખર્ચે નિર્ણા કલા પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવ્યું, પરંતુ આજે આ ભવ્ય પ્રોજેક્ટ યોગ્ય દેખરેખ અને સાર સંભાળના અભાવે ધૂળ ખાતો બન્યો છે। આ કલા કેન્દ્રનો મુખ્ય હેતુ દેશ વિદેશ પ્રવાસીઓને એક જ સ્થળે ગામની 5 હસ્તકલાઓનું નિદર્શન કરાવવું, કારીગરોની જીવનશૈલીથી પરિચિત કરાવવું તેમજ હસ્તકલાના વેચાણ માટે વ્યવસ્થિત પ્લેટફોર્મ પૂરું પાડવાનો। જો કે શરૂઆતથી જ વિવિધ વિવાદોમાં ઘેરેલા પ્રોજેક્ટના સંચાલન અને વ્યવસ્થાપન અંગે પણ ભારે મતભેદો સર્જાયા। પછી પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને વ્યવસ્થાપન સમિતિની રચના કરી અંતે આ પ્રોજેક્ટ સ્થાનિક ગ્રામ પંચાયતને સુપરત કરવામાં આવ્યો હતો। છેલ્લા 5 વર્ષથી આ કેન્દ્ર માત્ર શિયાળાની પ્રવાસન સિઝનમાં જ ખુલ્લું રહે છે, જ્યારે વર્ષના બાકીના આશરે 8 મહિના બંધ હાલતમાં રહે છે। દેખરેખ અને જાળવણી માટે કોઈ નિયમિત ગ્રાન્ટ ફાળવવામાં ન આવતા એક સમયનું આકર્ષક કલા કેન્દ્ર આજે ધૂળ, કચરો અને બિસ્માર હાલતનું ચિત્ર રજૂ કરી રહ્યું છે। અનેક વિભાગોમાં ધૂળના થર જામી ગયા છે, કચરાના ઢગલા જોવા મળે છે અને ચોકીદારના અભાવે અનેક કિંમતી વસ્તુઓ તથા સાધન સામગ્રી પણ બિસ્માર હાલતમાં પહોંચી ગઈ હોવાનું જોવા મળે છે। સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગો આ મહત્વપૂર્ણ પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રોજેક્ટની તાત્કાલિક મરમ્મત, જાળવણી અને નિયમિત સંચાલનની વ્યવસ્થા કરે, જેથી નિરોણાની વિશ્વવિખ્યાત હસ્તકલાઓને યોગ્ય પ્રોત્સાહન મળી રહે અને પ્રવાસીઓને ફરી એકવાર આ કેન્દ્રનો સંપૂર્ણ લાભ મળી શકે। કુસુમભાઈ આહિર, નિરોણા ગામના સરપંચ। છેલ્લા 4 વર્ષથી હું સ્વ ખર્ચે આ ગ્રામ હાટ ગુજરાત સરકાર દ્વારા જે 5 કરોડના ખર્ચે બનાવ્યું છે એનું સંચાલન કરું છું। સરકાર તરફથી કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ આવતી નથી, માટે સરકારશ્રીની વિનંતી છે કે અન્ય કોઈ પણ ટુરિઝમ ક્ષેત્ર ગ્રાન્ટ આપે, કોઈ સરકાર અને કલેક્ટરશ્રી જોગવાઈ કરે અથવા તો આજુબાજુની કંપનીમાંથી CSR મારફતે અહીં સંચાલન માટે ફંડની જોગવાઈ કરે, જેથી કરીને આ કાયમને માટે ચાલુ રહી શકે। અહીંયા નિરોણા ગામની અંદર લોકલ કારીગરો માટે આ ઉત્તમ એક આજીવિકા કહી શકાય। તો અત્યારે આગામી સરપંચ પદની મારી જે છે ટર્મ એ 4 વર્ષથી હું ચલાવું છું સ્વખર્ચે, અને આગામી મારી ટર્મ પૂર્ણ થાય છે તો 15 વર્ષથી આ સંચાલન કરવાનું હોતા હું સરકારશ્રીને લેખિત મેં પણ કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારી, મામલતદાર, TDO અને સરપંચ અને તલાટી આ 5 જણાની ટીમ છે, તો મેં કલેક્ટરશ્રીને પણ આ બાબતે લેખિતમાં જાણ કરી છે કે વહેલી તકે 1-2 મહિનાની અંદર આનો ઉકેલ લાવે અને આની સંચાલનની જવાબદારી ઉપાડે, ગુજરાત ટુરિઝમ ઉપાડે, વહીવટીતંત્ર ઉપાડે અથવા તો આજુબાજુની કોઈ કંપની ઉપાડે CSRમાંથી। તો આ કાયમને માટે આ લોકોને, નાના લોકોને રોજગારી મળી જાય। અહીં હજારો લોકો, પ્રવાસીઓ, ટુરિઝમો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો, ક્રિકેટરો, ખૂબ મોટું નામ છે નિરોણાનું અને બધા લોકો અહીંયા આવે છે। તો આ ધમધમ તો ત્યારે જ થશે કારણ કે આ એકદમ સરકાર તરફથી કોઈ પણ ગ્રાન્ટ આવે ને કાયમી આનો ઉકેલ આવે। કોઈ પણ સરપંચ હોય એ સ્વખર્ચે કેટલું સમય ચલાવી શકે, અથવા તો સરપંચ કોઈ ચલાવી શકે તો એની પણ એક સમય મર્યાદા હોય 5 વર્ષની, તો નેક્સ્ટ બીજા સરપંચ આવે એ ચલાવી શકે કે નહીં એ તો જુદી વાત છે, પરંતુ આ સરકારની 5 કરોડની ઇમારત ધૂળ ખાતી ન થાય માટે વહીવટીતંત્રને હું અપીલ કરું છું કે મારી લેખિત જે જાણ જે છે એને ખૂબ ગંભીરતાથી લઈ અને કાયમી ઉકેલ લાવે। કોઈ પણ કંપનીઓ CSR આપે અથવા તો વહીવટીતંત્ર ગ્રાન્ટ આપે એવી નમ્ર વિનંતી છે। આભાર। રિપોર્ટર રમેશભાઈ મહેશ્વરી, નિરોણા।